સૌ પત્રકાર બંધુઓનું આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે। મારી સાથે અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા પણ ઉપસ્થિત છે। મિત્રો, ખેડૂત વિરોધી નીતિના કારણે, ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોએ આપઘાત કરવાનો સિલસિલો જે ચાલુ થયો છે બંધ નથી થઈ રહ્યો। ગુજરાતમાં અત્યાર સુધી 6 ખેડૂતોએ આપઘાત કરી લીધા છે, આત્મહત્યા કરી લીધી છે। અને જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરી રહ્યો, એનો આખો પરિવાર, એનો કુટુંબ, એનો સમાજ આખું બરબાદ થઈ રહ્યું છે। આ થઈ કેમ રહ્યું છે? કારણ શું છે? તમે જુઓ કે બાણવડમાં એક ખેડૂતે આપઘાત કર્યું। બાણવડના જ્યાં હું પોતે ગયો હતો મુલાકાત માટે, પછી ગીર સોમનાથના રેવત ગામમાં ખેડૂતે આપઘાત કર્યો, જ્યાં પણ મેં આખી પરિસ્થિતિ જાણી। એવી પરિસ્થિતિઓ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનું બીજું સાધન છે કે ન એમની પાસે બીજે લોન લઈ શકે એવી સ્થિતિઓ છે। પત્નીના ઘરેણા મૂકીને એમણે જે લોન લીધી એના પણ હપ્તા ભરી શકાય એમ નહોતા, વ્યાજ ભરી શકાય એમ નહોતું। ઉપરથી દીકરા દીકરીઓની ફી ભરવાની હોય, દીકરીના લગ્ન હોય, ત્યારે ખેડૂત કઈ હાલતમાં આપઘાત કરતો હશે? જ્યારે ખેડૂત આપઘાત કરવા જતો હશે ત્યારે એમની પત્નીને જોતો હશે, એમના દીકરાને છેલ્લી વખત જોતો હશે, એમને દીકરીને છેલ્લી વખત જોતો હશે। આ કરુણ પરિસ્થિતિમાં આટલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર, જે ખેડૂત વિરોધી સરકાર છે, મજૂર શ્રમિક ને ભાગ્યા વિરોધી સરકાર છે, જાગતી નથી। એનો દુઃખ છે। એ પછી વિંછિયામાં રેવણિયા ગામે ખેડૂતે આપઘાત કર્યો, જ્યાં માનનીય અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ગયા હતા। કોટના સાંગાણીમાં લોહીમાં જે ખેડૂતે આપઘાત કર્યો એમાં અમારા માનનીય મનોજભાઈ અમારા ગયા હતા। ગઈકાલે વિસાવદર ફરીથી 42 વર્ષીય ખેડૂતે શૈલેષભાઈએ મગફળીનો પાક નિષ્ફળ જવાથી અને સરકારે જે સહાય આપી એ સહાય પૂરતી ન હોવાથી આપઘાત કર્યો છે। અત્યાર સુધી એવું હતું કે સરકાર કંઈક સારી જાહેરાત આપશે, સારી સહાય આપશે, જાહેરાત કરશે, એમ કરીને પણ કેટલાક ખેડૂતો અકબંધ રહ્યા હતા। પોતે પોતાના જીવનમાં એ સંઘર્ષ કરીને એવું હતું કે દિવસો કાઢી લઈએ। સહાય જાહેર કર્યા પછી પણ જ્યારે પૂરતી સહાય ન લાગતા અને એમાંથી 2 છેડા વીઘે 3200 રૂપિયાથી શું થવાનું, 2 છેડા ભેગા થવાનું ન લાગતા ખેડૂતે આપઘાત કરવાનું શરૂ કર્યું છે। એ ખૂબ જ દુઃખદ છે અને એ એટલી હદે હૃદય કપાવનારી ઘટના છે। ખેડૂતોને પણ અપીલ કરું છું, કોઈ આપઘાત ન કરે, આવું પગલું ભરશો નહીં। આજે નહીં તો કાલે કંઈક ઈશ્વર આપણા સૌ માટે સારું કરશે। તો પહેલી તો અમારી માંગણી એ છે ખેડૂત વિરોધી સરકાર પાસે કે જેટલા પણ ખેડૂતોએ આપઘાત કર્યું છે એના પરિવારની ખૂબ હાલત દયનીય છે, ખૂબ એટલે ખૂબ। અમે કેટલાકમાં અપીલ કરી તો 2-5-10-10 હજાર રૂપિયા પણ લોકો જે આવતા હતા એનાથી પણ એનું ઘર ચાલી શકે 2 દિવસ એવી સ્થિતિઓમાં છે। તો મારી વિનંતી છે કે દરેક ખેડૂત પરિવારને 1 કરોડ રૂપિયો સરકાર સહાય આપે। એમરજન્સી ફંડમાંથી સરકાર પાસે કોઈ રૂપિયાનો કમીનો નથી। 1 કરોડ રૂપિયો સહાય તુરંત આપી દેવામાં આવે એ મારી માંગ છે અને બીજા ખેડૂતોને પણ સરકાર ધરપત આપે। મને લાગે છે ખેડૂતોની સરકારને પડી જ નથી, સરકાર કોઈ ધ્યાન જ નથી દેતી। 10,000 કરોડનું પેકેજ આપ્યું, 10,000 કરોડનું પેકેજ, પણ એનાથી શું થવાનું છે? તમે વિચાર કરો, પંજાબના સમૃદ્ધ ખેડૂતો છે, હજી 3 વર્ષથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે, તોય આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે 50,000 રૂપિયો 1 મહિનામાં જમા કરી દીધા। ત્યારે ગુજરાત સરકાર છે એ 30 વર્ષથી શાસનમાં છે, હજારો કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓના માફ કર્યા, કરોડ રૂપિયા તમે ઉદ્યોગપતિઓને સહાયો આપી, મફતના ભાવે ઉદ્યોગપતિઓને જમીનો આપી, અને ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે એક ટુકડો તમે નાખો છો। એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ દુઃખદ ઘટના ન હોઈ શકે। ખેડૂતો મરવા પડી રહ્યા છે। મારે હાથ જોડીને સરકારને વિનંતી કરવી છે કે હવે તો એ લોકો દુનિયા છોડી રહ્યા છે, હવે તો જાગો તમે। અત્યાર સુધી નહોતું તો આપણે કઈ એવું કહેતા નહોતા કે ભાઈ પ્રેશર પણ નહોતું બનતું, હવે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે। અને તમે જુઓ આખી સ્થિતિમાં એમણે 2 પાછા એવા બનાવ્યા કે એક તો ઓનલાઈન અરજીઓ કરવાની, ભાઈ પંજાબમાં સરકારે તુરંત જ
સાહેબ સર્વે કર્યો, સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી જ ગયા છે, સરકાર પાસે ડેટા આવ્યા છે, તો પછી અરજીઓની શું તમે નાટક કરો છો? અરજીઓમાં પાછા 100 રૂપિયા લૂંટાય ખેડૂત, એટલા માટે જેમ લાખો ખેડૂતો પાસે 1 રૂપિયો ખિસ્સામાં નથી, 100 રૂપિયે તમે અરજીમાં લૂંટી રહ્યા છો. એટલે એ અરજીઓ બંધ કરવામાં આવે તુરંત. અને તમારો જો સર્વે યોગ્ય ન હોય તો અમને કહો, અમે સર્વે કરીને આપીએ. આમ આદમી પાર્ટીની ટીમ સર્વે કરીને આપશે ને એક ખેતરમાં ગડબડ નહીં હોય. તમારા અધિકારીઓ, ગ્રામ સેવકો, તલાટીઓ 5,000 ની ટીમોના તમે ફાકા ફોજદારી કરતા હતા, એનો અર્થ જો કોઈ સર્વે કર્યું જ નથી. એટલે હવે તમે અરજી મંગાવો છો અને અરજીના નામે પાછા ખેડૂતોને લૂંટો છો. નહીં કરે અરજી તો ખેડૂતને નહીં મળે. આ સ્થિતિ મને લાગે છે પંજાબમાં સરકારે તરત જમા કરી દીધા 30 દિવસની અંદર. અહીંયા જમા રૂપિયા નથી કરવા, આપવા નથી, એટલે અરજીઓનો નાટક કરે છે. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ કે માત્ર ચોમાસું પાક નિષ્ફળ નથી ગયું, કેટલીક જગ્યાએ પાણી ભરાણા, તો ગીર સોમનાથમાં ગયો તો શિયાળુ પાક પણ વાવી નથી શક્યા, એટલે એનો પણ નુકસાન ગયું છે. અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે જે ખરીદીઓ ચાલે છે એમાં પણ સરકારે લૂંટવાનું બંધ નથી કર્યું. એક તો મગફળીના ટેકાના ભાવે લો છો, જે ભાજપના નેતાઓને ઠેકા આપ્યા છે, ઈ નેતાઓ 1.5 કરોડ રૂપિયા કમાવાના છે એક મહિના માત્ર કમિશનમાંથી, જે ટેકાની ખરીદી કરે છે ઈ. એટલા માટે હું કહું છું ખેડૂતોને કે તમારા મારા નામે કેટલી લૂંટ ચાલે છે, ભાજપના નેતાઓ કેટલા માલામાલ થઈ રહ્યા છે તમારા મારા નામે, એટલે હું કહી રહ્યો છું કમિશનરોના નામે. એમાં પણ ભાજપે કેવી ગેમ કરી, બારદાનમાં મને અમને ફરિયાદો ઢગલા બધાઈ છે. અમારા ને લીડરો જયારે મિટિંગો વિઝિટો કરી છે એપીએમસી ની, ત્યારે એમાં ખુલાસા થયા છે બારદાન જે 700 ગ્રામનો હોય છે, કૃષિ વિભાગ એને 1000 ગ્રામનું ગણે છે, એટલે જેના કારણે બોરી દીઠ 300 ગ્રામ છે એ મગફળી વધારે તમારે ખેડૂતની લઈ લો છો. હવે આ મગફળી તમે જો 125 મળે પણ જો ગણવા જાઓ તો 2000 રૂપિયાથી વધારે એક ખેડૂતે ખાલી બોરી તમારી આ મગફળીઓ 2000 રૂપિયા ખેડૂતે એમાં જાય છે ખેડૂતનો. તો આ તો તમે કેવી લૂંટ ચલાવો છો, કેવી લૂંટ ચલાવો છો. અને ખેડૂતોને આપવાની વાત તો અલગ છે, ખેડૂતોને પેકેજનો લાભ હજી ક્યારે મળશે એ ખબર નથી, એટલે ખેડૂતો હવે સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારે ભાજપના ધારાસભ્યો, સાંસદોને કેવું છે, મંત્રીઓને કેવું છે કે મુખ્યમંત્રી તો બિલ્ડર છે, એને ખબર ન હોય ખની. સુપર સીએમ હર્ષ સંઘવી પણ એ વેપારી છે, એને ખબર ન હોય આ બધું. એને તો એના ધંધા કરવા હોય શેર માર્કેટના, એ બધામાં ખબર પડતી હોય. પણ સાંસદો ને ધારાસભ્યો, મંત્રીઓ, તમે તો ખેડૂતોના મતે જીતેલા છો. તમારામાં આત્મા છે કે નથી? કાલે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે જાશો મત માંગવા માટે, ત્યારે ખેડૂતો તમને ઘૂસવા નહીં દે ખેતરમાં. જે ખેડૂતો મરી રહ્યા છે, જે ખેડૂતો મરવા માટે જીવી રહ્યા છે, એ ખેડૂતો માટે તમારે સહાય કરવાની જગ્યાએ તમે અત્યારે લૂંટ ચલાવી રહ્યા છો, બેફામપણે લૂંટ ચલાવો છો અને પાછા મત માંગવા જશો. તો તમે તો બોલો. તમારા મુખ્યમંત્રી, સુપર મુખ્યમંત્રી તમારા છે હર્ષભાઈ સંઘવી, એ ખબર નથી, એને ખેતીની ખબર પડતી. ચાલો, અને ઈ પપેટોની જેમ કામ કરતા હોય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને કહેવાથી તમે તો તમારે તો ખેડૂતોના મતે જીતવાના છે. એટલે આ સ્થિતિમાં મને લાગે છે કે એક તો તમે પેકેજમાં વળતર ઓછું ચૂકવ્યું એટલે ખેડૂતે આપઘાત કર્યો, કારણ કે એનાથી પૂરું નથી થતું. પેકેજ જાહેર કર્યા પછી ખેડૂતોનો આપઘાત થયું છે, બહુ જ સેન્સિટિવ મેટર છે. ગુજરાત સરકારે તુરંત આમાં ધ્યાન દોરવું જોઈએ, કારણ કે 40-50 હજાર કરોડનું તો ખેડૂતોને નુકસાન ગયું છે. રૂપિયા આપત ને તો પણ ખેડૂતને રાહત મળી શકે એવી સ્થિતિમાં હતો ખેડૂત, એ તમે નથી કર્યું. અને હવે તમે અરજીઓના નામે નાટક કરો છો ને એમાં પણ 100 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે છે, કારણ કે તમે વીસી ને પણ તમે કઈ આપતા નથી. એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે. હું ગુજરાતની જનતાને એટલી જ વિનંતી કરું છું, ખેડૂતોને એટલી જ વિનંતી કરું છું કે આપઘાત ન કરો. 2 વર્ષ ખમી જાઓ. તમે 30 વર્ષથી ભાજપીય કડદા પાર્ટીને સહન કર્યું છે. હું આપને આશ્વાસન આપું છું, વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે 2 વર્ષ સંઘર્ષ કરી જાઓ. અને વિજય માલ્યા પણ અહીંથી ભાગી ગયો, લોનના રૂપિયા ભર્યા નથી, તો એને આપઘાત નથી કર્યું. અને ભાજપના નેતાઓ જેને ભગાડ્યા છે, ભાજપના કેટલાય મળતિયા ઉદ્યોગપતિઓ ભાગી ગયા છે લોનોના. તમે લોનોના ચક્કરમાં કે લોનોના ફોન આવે એનાથી ડરો નહીં. આપણે હિંમતથી એને સમય કાઢીશું, સમય આપણે આવશે ત્યારે ભરપાઈ કરી દેશું. ને 2 વર્ષ પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, તમે તમારી પોતાની સરકાર બનાવો. અને કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, તમારો જ્ઞાતિનો આગેવાન અત્યારે આવતો નથી, તમારો જાતિનો આગેવાન આવતો નથી, અત્યારે તમારો ધર્મનો આગેવાન પણ આવતો નથી.
ક્યાં ગયા છે બધા? કલાકારો ક્યાં ગયા છે? મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે? ખેડૂતોને ખ બોલતા નથી. ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતી જેમ ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખ નથી બોલતા. ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં છેતરાવાની જરૂર નથી. આવા લોકો આવે એટલે ઉભી પૂંછડીએ બગાડજો. બાકી અમે બેઠા છીએ. એટલે 2 વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે. હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે. ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ વિઝન રાખ્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવે છે સુદાનભાઈના કે ઉદ્યોગપતિ કઈ રીતે બનાવશો. ખેતીને જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ નથી બનવાનો અને ગુજરાત પણ નંબર 1 રાજ્ય નથી બનવાનું. અત્યારે તમે જો ગુજરાત પીછળતું જાય છે. વિશ્વ નંબરે આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં. જે ગુજરાત 5 વર્ષમાં કેટલું પાછળ વયું ગયું છે. લોલમ લોલ ચલાવો છો તમે. એટલે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે, જે આગામી સમયમાં અમે તમારી સમક્ષ રાખીશું. પણ અત્યારે કોઈ આપઘાતનો વિચાર ન કરે અને સરકાર તુરંત આ ખેડૂતોના પરિવારની મુલાકાત લે. મુલાકાત લઈને 1-1 કરોડ રૂપિયાનો ચેક આપે એવી અમારી માંગણી છે અને આ માંગણી તુરંત આપવામાં આવે. અને આના ઉપરાંત ખેડૂતોનું જે કર્જ માફી અથવા તો એને વધારે રકમ સહાયની ચૂકવાય એવી અમારી માંગ છે. આપને કોઈ કઈ સવાલ હોય? સુદાનભાઈ, કચ્છમાં અદાણીની જમીનને લઈને જે ખેડૂતોની જમીન છીનવાઈ છે, સ્થિતિ વિકટ છે. ત્યાંના સ્થાનિકો અને પોલીસ છે તે આમને સામને આવી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો કચ્છમાં જે ચાલી રહ્યું છે? બિલકુલ, તમે જુઓ, હજી તો કચ્છમાં શરૂઆત થઈ છે. ભાજપે ષડયંત્ર રચ્યું. એનો પણ ખુલાસો કરો દઉં. પહેલા એમણે નરેન્દ્ર મોદી વટહુકમ બહાર પાડ્યું કેન્દ્રમાં આવ્યા ત્યારે. વટહુકમ 1 વર્ષમાં રદ કરવું પડ્યું, કાયદો ન બન્યો. પછી 3 કૃષિ કાનૂન લાવ્યા. એ આ પંજાબના ખેડૂતો જાગૃત થયા અને 750 ખેડૂતો બલિદાન આપ્યા એટલે એ કાયદો પાછો લાવવો પડ્યો. એટલે હવે ત્રીજું એ ખેલ કર્યું છે કે ખેતીની જણસની કિંમત નહીં આપી અને ખેતીને ખાતર, યુરિયા, બિયારણ અને જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ કરી નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને વયો જાય અને ઉદ્યોગપતિઓ જમીન લઈ લે. અદાણી અત્યારે ગુજરાતનો માલિક બનીને બેઠો છે. ભાજપની સરકાર નથી, સરકાર અદાણીની છે. હું દાવા સાથે જવાબદારી પૂર્વક નિવેદન કરું છું, આ ભાજપના મુખ્યમંત્રી નેતાઓ છે માત્ર દલાલો છે. અને અદાણીની માટે દલાલો માટે પોલીસ ને કલેક્ટરો ઉતરી ગયા છે. અત્યારે ખેડૂતોને તમે જુઓ, માર મારી રહ્યા છે, ખેડૂતોને હટાવી રહ્યા છે, પોતાની જમીનોમાંથી કાઢી રહ્યા છે. અદાણી એટલો મોટો તાકાતવર થઈ ગયો. અને આ તો કચ્છમાં હજી શરૂઆત છે. હું ગુજરાતના ખેડૂતો 54 લાખ ખેડૂતોને 1 કરોડ ને 20 લાખ મજૂરો, શ્રમિકો, ભાગ્યાને કહું છું કે ભાજપ અને અદાણીએ ષડયંત્ર કરીને હજી તો કચ્છમાં નજર કરી છે. આજ અદાણી પાછો જુનાગઢ આવી રહ્યો છે. આજ અદાણી આવી રહ્યો છે ગીર સોમનાથ, જામનગર આવી રહ્યો છે, રાજકોટ આવી રહ્યો છે. આખા ગુજરાતની જમીન ઉપર અદાણીની નજર છે અને અદાણી કોઈને મૂકવાનો નથી, મોટો અજગર છે. અને એ અત્યારે સરકારમાં બેઠો છે. જે આપણે ચૂંટીને મોકલ્યા છે માત્ર દલાલો છે અદાણીના. અદાણી કેટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણીના નામે અત્યારે કામ કરી રહી છે. તમે જુઓ, પોલીસ પપેટ બનીને કામ કરી રહી છે. પોલીસ અધિકારીઓ જો અદાણી ન કરે તો બીજા દિવસે ડાંગમાં બદલી કરી દેવામાં આવે છે. મેં જાણ્યું છે ત્યાંથી. ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે. ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. એટલે અદાણીએ ગુજરાતના ખેડૂતોને, ગરીબોને, વંચિતોને, શોષિતોને કહેવા માંગુ છું, તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતા હોય એનાથી ચેતીને રહેજો. એ અદાણીના દલાલો છે, અંદર ખાલી છુપેલા છે અને તમારી જમીનો ઉપર કબજો કરશે. આ ખેડૂતો કચ્છમાં હજી શરૂઆત છે. એ કચ્છમાં અમે લડી રહ્યા છીએ. અમારા નેતા શ્રી સંજય બાપટજી અને કાયનાત અંસારીજી ગયા હતા. સંજય બાપટજી તો અનશન ઉપર પણ ઉતર્યા છે અને એની ખેડૂતો માટે અમે લડી રહ્યા છીએ. જરૂર પડે અમે પણ જઈશું ખેડૂતો માટે. પણ મેં કીધું એમ કે અત્યારે અદાણીએ આખા ગુજરાતનો કબજો કરી લીધો છે અને અદાણીને હટાવવો હોય તમારે ભાજપને હટાવવું પડશે. આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપનો ગમે તેવો આપણો સગો મામો પણ નેતા આવે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત લડવા તો એને મત ન આપતા એવી મારી વિનંતી છે. માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા એ મામલે નિવેદન પાટીદારો ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે. બિલકુલ. નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના, પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે, પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. એનો મતલબ એક એવો થાય
કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. આ અમારા માટે ગર્વની વાત છે. સાથે સાથે આજે મારે આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. ભાજપે જે પાપો કર્યા છે, પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી, આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ, વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ, તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી દુઃખી છે, એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ, ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે. નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુઃખી છે. અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈએ અનેક ચાપખાઓ એમની પોતાની પાર્ટી ઉપર માર્યા છે. એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપ્યા છે. નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા. આજે ચાપલુસો, ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે. ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્બત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે, એમના હાથમાં શાસન છે. આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે. હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ. અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે. આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે. વારંવાર સમાજોને લઈ અને પોતાનો ઇજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે. કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો. સમાજથી પાર્ટી હોય, સમાજથી સરકાર હોય, સમાજથી રાજ્ય હોય, સમાજથી દેશ હોય. કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો ઉદય આજે જે ગુજરાતની જનતાએ કર્યો છે, પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા કે ગુજરાત આખું એમને સ્વીકારે છે અને આખો સમાજ જે છે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે. તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો. લોકોના કામો, લોકોની પીડાઓ સાંભળવાનું, લોકોને એમના ઘરે જઈને ગ્રાસ રૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો. આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે, નહીં માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને, એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે.